સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવાની ફરી માંગ ઉઠી છે। રાજકોટ બાર એસોસિએશનના 27 વકીલોની કમિટીની રચના કરવામાં આવી છે। રાજકોટમાં હાઈકોર્ટની બેન્ચ મળે તો સૌરાષ્ટ્ર અને કચ્છને સીધો ફાયદો થાય। સૌરાષ્ટ્ર કચ્છની જનતાને અમદાવાદ સુધી ન જવું પડે। સૌરાષ્ટ્ર કચ્છના લોકોને સરળ રસ્તો અને ઝડપી ન્યાય મળે। સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ આપવા માટે 1983માં 6 મહિના સુધી આંદોલન ચાલ્યું હતું। ત્યારે ફરી એક વખત વડીલો, ખાસ કરીને ફરી એક વખત આ વકીલો મેદાને આવ્યા છે। એ રીતે બાર એસોસિએશનમાં પણ આવી હાઈકોર્ટની બેન્ચના બાના હેઠળ ઘણી બધી ચૂંટણીઓ લડાઈ ચૂકી છે। ખરેખર જો હાઈકોર્ટની સર્કિટ બેન્ચ લાવવા માગતા હોય તો એના માટે ફરીથી જેમ અગાઉ 6 મહિના સુધી આંદોલન કરવામાં આવેલા એવી એક સર્કિટ બેન્ચ આવે એના માટેની ચળવળ શરૂ કરવી જોઈએ। અને એ માત્ર કોઈ જૂથવાદેમાં નહીં, સૌરાષ્ટ્રની જનતા, સૌરાષ્ટ્રના એડવોકેટો, આજુબાજુના તમામ લોકોને, ઉદ્યોગપતિને બધાને એક સમાન ન્યાય મળી રહે એવા હેતુથી જો આ ચળવળ ચલાવવામાં આવે એવો ચોક્કસ હું કહી શકું કે આમાં 100% સફળતા મળશે અને ન્યાય પણ મળશે। પણ એના માટે થઈને કોઈ પણ વાદ વિવાદ પક્ષાપક્ષી વગર એકજૂથ થઈ અને કામગીરી કરવામાં આવે। એવું છે, દરેક જગ્યાએ કોઈ પણ માણસનો સમાવેશ ન થાય એટલે એ પોતાની જાતને સક્ષમ જ માનતો હોય છે અને પોતે એમ કહેતો કે મને નથી લીધો એટલે આ કમિટી નકામી છે। પણ તમે અત્યારની કમિટીમાં જુઓ તો રાજકોટના જેટલા સિનિયર છે, જે અગાઉની કમિટીમાં પણ હતા, એ એકેય પણ બાદબાકી નથી કરી। એક પણ સિનિયર એમ કહે કે હું સિનિયરને બાદબાકી કરી હોય એવું બન્યું નથી। એટલા માટે થઈને થોડોક નજીક ચૂંટણી આવે છે। બાર કાઉન્સિલ પણ બધાને એમ છે કે કાલ બાર કાઉન્સિલ આવી જાય એટલે બાર કાઉન્સિલના ઉમેદવારો જે પોતાની જાતને માને છે એવો પણ ચળવળ ચાલુ કરે અને પોતાને ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરવા કાંઈક ને કાંઈક ડુંબાના કરતા હોય।